વંદે માતરમ. વાત્સલ્યમ ન્યૂઝના પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં હું જાસ્મીન આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના પ્રાઇમ ટાઈમ સમાચારો. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે સાયલાના કસવાડામાં એરંડાની આડમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. લીલા ગાંજાના વાવેતર કરેલ વાડીમાંથી છોડ નંગ 550 તથા છૂટો ગાંજો મળી કુલ વજન 30,039 કિલો 800 ગ્રામ, જેની કિંમત 15,18,40,000 મુદ્દામાલ સાથે એક ઈસમને દબોચી લીધો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એનડીપીએસ મુજબના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટેની માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને ડીવાયએસપી વીએમ રબારી નાઓએ બાતમી મળેલ કે સંજયભાઈ બોપાભાઈ તાવ્યા રહે કશવાડી સાયલા સુરેન્દ્રનગરવાળાને કશવાડી ગામની પોતાના કબજા ભોગવટાની વાડીમાં એરંડા તથા કપાસના પાકની આડમાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. ગાંજાના છોડ તેઓએ વેચાણ માટે વાવેલ છે, જે અંગે એસઓજીએ રેડ કરી લીલા ગાંજાના છોડ નંગ 550 તથા સૂકો ગાંજો મળી કુલ વજન 36 કિલો 800 ગ્રામના મુદ્દામાલ, જેની કિંમત 15,18,40,000 સાથે આરોપીને ઝડપી પાડી ધોરણસરની અટક કરી દજાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે. કામગીરીમાં એસઓજી પીઆઈ BH સિંગરખિયા, પીએસઆઈ NA રાયમા, RJ ગોહિલ, અનિરુદ્ધસિંહ, અમરકુમાર ગઢવી સહિત સમગ્ર ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શું કહેશો સાહેબ, આજે જે ગાંજો પકડ્યો છે ને કેટલો મુદ્દામાલ છે ને કેટલા આરોપી છે, શું ખાસ કરીને એમની મોડસ ઓપરેન્ડી? સૌથી પહેલા તો હું લીંબડી જે ડિવિઝન છે અને ડીવાયએસપી શ્રી જે રબારી છે અને હું બધાઈ આપું છું કે જે ગાંજાના બે સરસ કેસ આની જે માર્ગદર્શન હેઠળ જે કરવામાં આવેલ છે, બે જે કેસ છે ધજાલા પોલીસ સ્ટેશનમાં દર્જ થયા છે. એક જે ધજાલા પોલીસ સ્ટેશનની જે લોકલ ટીમ છે આને દ્વારા કરવામાં આવેલ છે અને એક એસઓજી દ્વારા કરવામાં આવેલ છે. જે પહેલો જે કેસ છે આમે લગભગ 120 જે નગ યાની જે છોડ છે, આનો જે ટોટલ વજન છે वो 471 કિલો અને 800 ગ્રામ છે. આની કિંમત લગભગ 2,35,90,000 આસપાસની આની કિંમત છે. એ જે આપણે જે ધજાલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે, આ જે ખેતર જે છે આ ખેતર આપણે કસવાડી જે ગાંવ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાઉભાઈ રવજીભાઈ મીઠાપરા. અને આના જે જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે. બીજો જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે, આ જે કેસ છે આમે ટોટલ જે છોડના જે નગ છે એ 550 છે અને આનું જે ટોટલ જે વજન છે वो 3,036 કિલો અને 800 ગ્રામની આસપાસ આનું વજન છે. આની જે ટોટલ કિંમત છે આ 15,18,40,000 આસપાસ આની કિંમત છે. બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ 18 કરોડની આસપાસની આની જે કિંમત છે. બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમને અંદર થયો છે. આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ બોપાભાઈ તાવ્યા છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે અને આમે અત્યારે આગળની જે તપાસ ચાલુ છે, એ લોકો બીજ ક્યાંથી લાવ્યા છે અને કઈ રીતે એ લોકો આની વાવેતર કરતા હતા, ક્યાં કરતા હતા, આગળની જે આખી જે તપાસ છે આ ચાલુ છે. બંને ટીમ દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલ છે અને જે બંને ટીમ છે અને 51 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે. અને હું જે બંને ટીમ છે આને હું ખૂબ બધાઈ આપું છું કે આપણા નવા વર્ષના પહેલા દિવસ એટલો સરસ કેસ જે છે બંને ટીમ દ્વારા આપણે કર્યો છે. અને સરકારની જે આપણે નીતિ છે જેમાં જે કોઈ પણ જાતની જે ડ્રગ્સ જે છે આ ઉપર જે કડકથી કડક કાર્યવાહી કરવાની આ જે કાર્યવાહી આપણે બંને ટીમ દ્વારા કરવામાં આવેલ છે. તો ફરીથી એક વખત તમામને બધાઈ. એ જે ગાંજાના જે છોડ હતા, આ ગાંજાના છોડના ઉપર ગાંજો આવ્યા પછી એ લોકો જે છે અલગ અલગ જગ્યાએ ગાંજો વેચવાનું કામ કરે છે અને એ અત્યારે પોલીસ દ્વારા આ વિસ્તારમાં ત્રીજી વાર એસઓજી રેડ પાડી. આ વિસ્તારમાં જ વધુ વાવેતર થાય છે સાબિત થયા છે.
આ વિસ્તારમાં તમારી સાચી વાત છે કે વારંવાર રેડ થાય છે અને જે એરિયા જે છે આમે વારંવાર એ કેસ થાય છે, એટલા માટે અમારે ધ્યાનમાં પણ છે. એટલા માટે પોલીસ વારંવાર આ એરિયાની રેકી અને આમે આ એરિયામાં જે લોકલ બાતમી હોય આ બાતમી આધારિત કાર્યવાહી કરી રહી છે અને પોલીસને અમે સફળતા પણ મળી રહી છે. આટલી મોટી માત્રામાં ગાંજો પકડાય છે, આની પાછળ બીજા પણ હશે ને? આટલો મોટો ગાંજો છે. એવા કોઈ પણ ઇસ્યુ યા એવા કોઈ પણ મુદ્દા અમને મળશે તો આની અત્યારની બંને આરોપી જે છે એ પકડાઈ ગયા છે. આની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછમાં જે પણ વસ્તુ અમને મળશે આ ઉપર આગળની કાર્યવાહી સાહેબ, અગાઉના જે કેસો થયા છે એ મહિલા કોઈ આરોપી ખરાબ રાજુલા એસટી ડેપોમાં 2 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજુલા ઓખા ખૂબ જ લાંબા સમયથી આ રૂટ ચાલે છે. આ રૂટ પર નવી બસની જરૂરિયાત હોવાનું રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને ધ્યાને આવતા તેમણે આ રૂટ પર તાત્કાલિક નવી બસ મૂકવામાં આવે તેવી એસટીના અધિકારીઓએ રજૂઆત કરવામાં આવતા વિભાગીય નિયામક દ્વારા 2 ગુર્જર નગરી બસ ફાળવવામાં આવી. ત્યારે આજે રાજુલાના ડેપો મેનેજર દ્વારા આ 2 બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. લોકાર્પણના પ્રસંગે રાજુલાના વેપારી અગ્રણીનો ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણી અને તેમજ ભારતીય જનતા પક્ષના આગેવાન રવુભાઈ ખુમાણ, આકાશ ગોસ્વામી, બકુલ વોરા, ગૌરાંગ મહેતા, જિગ્નેશ ત્રિવેદી, ભરત વાઘેલા, ચેરીભાઈ ધાખડા, નીરવભાઈ ભટ્ટ, રાજેન્દ્રભાઈ, ગિરીશભાઈ જોશી, જયદીપભાઈ કોટિયા સહિતના અગ્રણીઓ ખાસ હાજર રહેલા હતા. યોગેશ કાનાબાર, રાજુલા. રાજુલા એસટી ડેપોમાં 2 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. માલુદ ગામ પાસે રોડની કામગીરી દરમિયાન હાઈવા ડમ્પર ઊંચું કરતા હાઈવા ટ્રક ઉપર વીજ તાર અડી જતા આખી હાઈવા ટ્રકમાં આગ ભભૂકી ઉઠતી પળમાં બધું બળીને ખાખ થઈ ગયું. ડ્રાઈવર બચવા નીચે ઉતરવા જતાં ચાલકને પણ કરંટનો શિકાર બન્યો અને સ્થળ પર જ મોતને ભેટ્યો. તંત્રની બેદરકારી ફરી એક જીવ લઈ ગઈ. નરેશ પરમાર, કરજણ. સાઈ શક્તિ ગ્રુપના સંચાલકો દ્વારા વડોદરાની હોસ્પિટલ ખાતે સાઈ પ્રસાદી સેવાનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો. સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા તેમની સેવાને 5 વર્ષ પૂર્ણ થતાં 6થા વર્ષમાં મંગલ પ્રવેશ કરાતા સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલકો દ્વારા વડોદરાથી સૌથી મોટી હોસ્પિટલ એસએસજી ખાતે સાઈ પ્રસાદીની સેવાનો શુભારંભ કરવામાં આવ્યો. જ્યાં દૂર દૂરથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા સંબંધીઓને સેવાનો લાભ મળી રહે તેવા ઉમદા સેવા કાર્યથી નવા વર્ષના ગુરુવારથી આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી વડોદરાના માંજલપુર સ્થિત શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે ભોજનની સેવા પૂરી પાડે છે અને આ સાઈ પ્રસાદીના રિટાયર્ડ પોલીસ કેસરકર દાદા તથા વોર્ડ 13ના સામાજિક કાર્યકર્તા શૈલેષસિંહ, સામાજિક કાર્યકર રાજેશ માડી અને વિઠ્ઠલભાઈ આયર સાથે સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલકો સભ્યો દ્વારા સાંઈબાબાનો ફોટાને ફૂલહાર કરી પૂજા કરી આશીર્વાદ લઈ સાઈ પ્રસાદી અન્ય ક્ષેત્રની સેવાની શરૂઆત કરી. કાર્યક્રમમાં હાજર તમામ સામાજિક આગેવાનો અને ગ્રુપના સભ્યોનો સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રી માળીએ તમામનો આભાર માન્યો હતો. વાત્સલ્યમ સમાચાર, નરેશ પરમાર, કરજણ. જય સાઈનાથ. નવા વર્ષના તમામ વડોદરાવાસીઓને હાર્દિક શુભકામનાઓ. આવનારું નવું વર્ષ તમામના સુખમય નીવડે, નિરોગી નીવડે એવી અમારા સાઈ શક્તિ સેવા ગ્રુપ તરફથી હાર્દિક શુભેચ્છાઓ. સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે 5 વર્ષથી અન્ન ક્ષેત્ર ચલાવતું આવ્યું છે અને 6થા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સંચાલક અને સભ્યો દ્વારા એક ઈચ્છા હતી કે નવા વર્ષની જે શરૂઆત છે એક સારી એવી જગ્યા પર અને જરૂરિયાતમંદ લોકો સાથે જ્યારે આ સેવાનો લાભ મળે તેવા ઉમદા હેતુથી અમારી આ એક આયોજનનો ભાગ હતો. તે આયોજનના ભાગરૂપે આજે વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ ખાતે અમે જે આ રૂકમણી વિભાગ છે ત્યાં આગળ અમે આ સાઈ પ્રસાદી અન્ન ક્ષેત્રની સેવા આજે ચાલુ કરી છે. આ સેવા ચાલુ કરતાની સાથે જ અહીંના જે દૂર દૂરથી દર્દીઓ જે આવે છે તેમની સાથે જે દર્દીઓની સાથે જે લોકોના સગા સંબંધીઓ આવે છે તેમને એક ભોજનની પ્રસાદીના ભાગરૂપે તેમના આપણે જમવાની સુવિધા કરી શકીએ તે હેતુથી અમે આ સેવાનું આજે આયોજન કર્યું છે. આ સેવાની અંદર અમે સાઈ ભગવાનના ફોટાને પુષ્પાંજલિ કરીને ફુલહાર કરીને આ સેવાનું આયોજન કર્યું છે અને સાથે જ આ આયોજનની અંદર
સામાજિક આગેવાનો શૈલેષસિંહ, આપણા શૈલુ બાપુ, રાજેશ માળી, વિઠ્ઠલભાઈ આયરે, કેસારકર દાદા જે પોલીસ રિટાયર્ડ પોલીસ છે, અને સાથે જ અમારા ગ્રુપના સંચાલકો અને સભ્યો દ્વારા આ હાજરી આપીને આ ઉમદા કાર્યની શરૂઆત કરી છે. અને આ જે સાઈ શક્તિ સેવા ગ્રુપના આ જે દર ગુરુવારની સેવા છે એ અવિરતપણે ચાલુ રહેશે. તે માટે અમે સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ દાતારશ્રીઓનો ખાસ કરીને આભાર વ્યક્ત કરે છે કે તેઓ થકી જ આ સેવા અમે લોકો સુધી કરતા આવ્યા છે અને કરતા રહીશું. જય સાઈનાથ. ખેરગામ તાલુકાના બાવડી ફળિયા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓનું પાયાનું શિક્ષણ જોખમમાં મુકાયું છે. ખેરગામ તાલુકાના બાવડી ફળિયા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં બાવડી ફળિયામાં હાલ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. બાલવાટિકા તેમજ ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓનું ભણતર શિક્ષક વિના ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓનું પાયાનું શિક્ષણ જોખમમાં મુકાયું છે. શિક્ષકના અભાવે નાના બાળકોને જરૂરી માર્ગદર્શન અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ નથી મળતું, જે તેમના ભવિષ્ય માટે ચિંતાજનક બાબત છે. પાયાનું શિક્ષણ મજબૂત ન મળે તો વિદ્યાર્થીઓ આગળ કેવી રીતે પ્રગતિ કરશે તે મોટો પ્રશ્ન છે. આ ગંભીર મુદ્દે સંબંધિત શિક્ષણ તંત્ર અને જવાબદાર અધિકારીઓ તાત્કાલિક ધ્યાન આપી શાળામાં પૂરતા શિક્ષકોની નિમણૂક કરે તેવી સ્થાનિક લોકો તથા વાલીઓની ઉગ્ર માંગ છે. વાત્સલ્યમ સમાચાર, દીપક પટેલ, ખેરગામ. કાલોલ મામલતદારની ટીમ દ્વારા ખનન માફિયાઓના 8 ડમ્પરો ઝડપીને સપાટો બોલાવ્યો છે. કાલોલ મામલતદાર ટીમે મધવાસ ગામે માટી ભરીને પસાર થતા 8 ડમ્પરો સામે કાર્યવાહી કરી છે. કાલોલ મામલતદાર ટીમ દ્વારા ડ્રાઈવ દરમિયાન માટી ભરેલા 8 ડમ્પરોને ઝડપી પાડતા ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મધવાસ ગામ પાસે બિંદાસ થઈ બિનઅધિકૃત રીતે માટી ભરીને ચાલતા 8 ડમ્પરોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. 8 ડમ્પરોને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, કાલોલ જિલ્લા પંચાયત. મોરબી રોયલ એપાર્ટમેન્ટમાં પાણી ન મળતા મહિલાઓ ત્રાહિમામ બની છે. છેલ્લા 6 દિવસથી નળ કોળા ધાકોર રહેતા મહિલાઓ રણચંડી બની હતી. ધારાસભ્યના કાર્યાલયે રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે. રોષે ભરાયેલી મહિલાઓએ કાયમી ઉકેલની માંગ સાથે પાલિકા સામે મોરચો માંડ્યો. મોરબીમાં પીવાના પાણીની સમસ્યા દિન પ્રતિદિન વધુ ઘેરી બની રહી છે. શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા રોયલ પાર્ક એપાર્ટમેન્ટમાં છેલ્લા 6 દિવસથી પાણીનું એક પણ ટીપું ન મળતા સ્થાનિક મહિલાઓનો પિત્તો ગયો હતો અને અગાઉ ધારાસભ્ય સ્તરે રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા આજે મહિલાઓએ રોષ સાથે તંત્રને આડે હાથ લીધું છે. કલાકોના કલાકો સુધી પાણીની પ્રતીક્ષા. રોયલ પાર્ક એપાર્ટમેન્ટના રહીશોને આક્ષેપ છે કે છેલ્લા 1 સપ્તાહ જેટલા સમયથી અહીં પાણીનું વિતરણ સદંતર બંધ છે. દૈનિક જરૂરિયાતો માટે પણ પાણી ન હોવાથી ગૃહિણીઓની હાલત કફોડી બની છે. ઉનાળાની શરૂઆત પહેલાં જ જો આવી સ્થિતિ હોય તો આગામી દિવસોમાં શું થશે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી. શું નામ આપનું? મીનાબેન. કઈ સોસાયટીમાં આવો છો? હા, રોયલ પાર્ક એપાર્ટમેન્ટમાંથી પાણીનો પ્રશ્ન છે. છેલ્લા 6 દિવસથી પાણી તો સાવ નથી આવ્યું અને 15 દી થયા તો આમનો પ્રશ્ન જ છે. તમે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી છે? પેલા અહીંયા દુલાભાઈ કાર્યાલય પંચાયત આવ્યા હતા પણ રજૂઆત નહોતી કરી, પણ અરજી અહીંયા લખાઈ આવ્યા છે. 5 દિવસથી કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં શું, એ કે રિપેર થાય, બીજું કાંઈ નથી કહેતા. 6 દિવસ કાંઈ પાણીના બાબતે રિપેરિંગ થોડી હાલે. કાયમી પ્રશ્ન સોલ્વ થવો જોઈએ અને વાલ દબાવીને ખુલવો ન જોઈએ. બધી શેરીના વાલ દબાવીને ખોલે. અમારે છેલ્લા ફ્લેટ વાળાને શું સમજવાનું? પાણી તો એમ કે સોનલબેન મહેશભાઈ. શું કહેશો બેન? જે રીતે 4 દિવસથી આ ખોદેલું છે, 6 દિવસથી આનું કામ આમને આમ જ છે. પાણી અમારે આવતું નથી, ટીપુય પાણી 4-5 દિવસથી આવતું નથી. રોજના 7 ટાંકા નખાવી છે પાણીના. એ પ્રશ્ન સોલ્વ કરી દે, અમારે બીજું કાંઈ પ્રશ્ન નથી જોતો. પૈસા એ એમ કે છે રજૂઆત 5 થી 6 વખત કરવા ગયા છીએ, પણ એમ કીધું છે કે આ થઈ જશે. પણ આ વખતે તો અમારે હટવાનું જ નથી ત્યાંથી. હવે જ્યાં સુધી પાણી ના આવે ત્યાં સુધી. અત્યારે તમે પૈસા આપો. કાલે 9 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે. 9 વાગ્યા એમના અને 10 વાગ્યા અમારા. 10 વાગ્યા પછી જો નહીં પાણી આવે ને એટલે અમે ત્યાં જશું પાછા. નહીં, મહાનગરપાલિકામાં પણ જવાના છીએ. પાણી નહીં મળે ને તો.
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ. મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓની અધ્યક્ષતામાં આજે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં મુખ્યત્વે દરખાસ્ત એજન્ડામાં સામેલ કરવામાં આવી છે. ખાસ સામાન્ય સભામાં બાંધકામ મંજૂરી માટેના અગાઉના 3 પરિપત્ર રદ કરવાનો મુખ્ય મુદ્દો સામેલ હતો. 3 પરિપત્ર રદ કરવા સામૂહિક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. સાથે એવો ઠરાવ પણ કરવામાં આવ્યો છે કે જે ગ્રામ પંચાયત ગેરકાયદેસર બાંધકામને મંજૂરી આપશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સ્વભંડોળના ₹45 લાખના કામને સૈદ્ધાંતિક મંજૂરી અને ₹5 કરોડના કામને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. ડીડીઓએ જણાવ્યું કે મોરબી જિલ્લામાં 1.5 વર્ષના ગાળામાં બાંધકામ મંજૂરી સંદર્ભે 3 પરિપત્ર અમલમાં મૂકવામાં આવ્યા છે, જેનાથી ઉદ્યોગકારો, બાંધકામ વ્યવસાયિકો અને સામાન્ય નાગરિકોને હાલાકી પડી રહી હોવાની લોકપ્રતિનિધિઓની રજૂઆત મળી હતી. આજથી સામાન્ય સભામાં સભ્યોએ પૂરતી ચર્ચાઓને અંતે આ 3 પરિપત્ર રદ કર્યા છે. હવે રાજ્ય સરકારના બાંધકામના નિયમોને સુસંગત રહીને સામાન્ય નાગરિકોને કોઈ અડચણ ન રહે તે રીતે બાંધકામ મંજૂરી સંબંધે સૂચનાઓ બહાર પાડવાની રહે. સરકારના નિયમ અનુસાર લોકોને સરળતા રહે તેવી પ્રક્રિયા અંગે હવે અમે વિચારણા કરીશું. રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી. આજની સામાન્ય સભામાં મોરબી જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામને વિનિયમિત કરવા માટે જે વિસંગતતાઓ પ્રવર્તતી હતી એ સંદર્ભે અગાઉ ક્રમાનુસાર 1.5 વર્ષના ગાળામાં 3 પરિપત્રિત સૂચનાઓ આપવામાં આવેલી સંબંધિતોને. એ સંદર્ભે મોરબી જિલ્લામાં લોકપ્રતિનિધિઓની એવી લાગણી અને માગણી હતી કે જે કાર્યવાહી અમલમાં આવી છે એને લીધે ઉદ્યોગકારોને, બાંધકામ સાથે સંકળાયેલા એન્ટરપ્રિન્યોર્સને અને આમ નાગરિકોને અડચણ રહે છે. અને એ સંદર્ભે લોકપ્રતિનિધિઓની વારંવાર રજૂઆત પણ હતી. આજની આ સામાન્ય સભામાં મોરબી જિલ્લા પંચાયતની સન્માનીય સામાન્ય સભાએ, કે જેમાં પ્રત્યેક પ્રમુખ, ઉપપ્રમુખથી લઈને પ્રત્યેક સદસ્યશ્રીઓ ઉપસ્થિત હોય છે, તેઓએ પૂરતી ચર્ચા વિચારણાને અંતે અગાઉ મોરબી જિલ્લાની અંદર બાંધકામ પરત્વે જે ઉપરાઉપરી 3 સૂચનાઓ 1.5 વર્ષના ગાળામાં પરિપત્રિત કરવામાં આવી હતી એને રદ કરી છે. અને જ્યારે સામાન્ય સભાએ એને રદ કરી છે ત્યારે હવે રાજ્ય સરકારના ગ્રામ્ય વિસ્તારની અંદર બાંધકામ પરત્વેના જે નીતિ નિયમો છે એને સુસંગત રહીને મોરબી જિલ્લાના આમ નાગરિકોને કોઈ અડચણ ન રહે એ રીતે એક સુસંગત સૂચનાઓ બહાર પાડવાની રહે. જે પરત્વે હવે અમે અમારી રીતે બેસીને રાજ્ય સરકારના નીતિ નિયમોનો અભ્યાસ કરીને એ સૂચનાઓની અમલવારી આજે જે સામાન્ય સભાની અંદર અગાઉના જે પરિપત્રિત સૂચનાઓને રદ કરી છે, તો હવે એ સામાન્ય સભામાં જે ઠરાવ મંજૂર થયો છે એની અમલવારી રાજ્ય સરકારના આ પરત્વેના નીતિ નિયમો છે એ નીતિ નિયમોને સુસંગત રહીને કઈ રીતે લોકોના હિતમાં એની અમલવારી થઈ શકે એ બાબતની હવે અમે એની વિચારણા કરીશું અને ઠરાવની કઈ રીતે અમલવારી કરવી એ વિચારી લઈશું. આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા બેઠી, સામાન્ય સભામાં ક્યાં ક્યાં ઠરાવ કરવામાં શું વાત છે? આજની સામાન્ય સભામાં મુખ્યત્વે બાંધકામને લગત અગાઉ જે 3 પરિપત્રો થયેલા હતા એ પરિપત્રો થોડાક અવઢવવાળા હતા, એટલે એ 3 પરિપત્રો રદ કરી અને બીજો એક નવો પરિપત્ર કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો. આ ઉપરાંત જિલ્લા પંચાયતના જે સ્વભંડોળના કામો હતા એમાં એક 45 લાખ રૂપિયાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી અને બીજા 5 કરોડ રૂપિયાના જે કામો છે એને વહીવટી મંજૂરી આપવા માટેના ઠરાવ થયા. અગાઉ 3 ઠરાવ હતા, કયા ઠરાવ હતા, નવો ઠરાવ શું કરવામાં? સૌથી પહેલાં જે ઠરાવ હતો એ ઠરાવની અંદર પહેલાં મોરબીની આજુબાજુના જે 18 ગામડાઓ હતા એના બાંધકામની મંજૂરી માટેના હતા. ત્યાર પછીનો બીજો જે ઠરાવ છે એ 42 ગામડાના બાંધકામ માટેનો હતો. પહેલાં જે હતો એ 42 ગામડાઓ માટેનો હતો, પછી જે હતો એ 18 ગામડાઓ માટેનો હતો. એટલે
એ 18 ગામડાઓમાંથી ને ઘણા બધા ગામડાઓ મહાનગરપાલિકા થતાં તેમાં ભળી ગયા છે, એટલે એ અનુસંધાને આ ઠરાવો હતા. હવે નવો ઠરાવ શું? ખાસ કરીને ધારાસભ્યએ કેમાં ટકોર કરી કે નવો ઠરાવ કરો એમાં શું નોંધ શું રાખવાની સરપંચો માટે? ધારાસભ્યશ્રીની ટકોર એ હતી કે જે બાંધકામની મંજૂરી આપે એમાં જો કોઈ સરપંચો ગેરરીતિ કરતા હોય તો એની ઉપર તંત્ર જ પગલાં લે એ પ્રકારની નોંધ રાખવી. ઝઘડિયા તાલુકાના બાવા ગોર દરગાહની વાર્ષિક ઉર્ષની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક પહાડ પર આવેલી સૂફી સંત હજરત બાવા ગોરની દરગાહ શરીફના વાર્ષિક ઉર્ષની આજરોજ પરંપરાગત ભવ્ય ઉજવણી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે 800 વર્ષ જૂના આ ધાર્મિક સ્થળે વર્ષમાં 2 વાર મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર વર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે દરગાહ શરીફનો ચશ્મો વધારવામાં દિવસે ભરાતો મેળો અને ઇસ્લામી રજબ મહિનામાં દરગાહના વાર્ષિક ઉર્ષના દિવસે ભરાતા મેળાનો સમાવેશ થાય છે. ઉર્ષના આગલા દિવસે દરગાહ શરીફે સંદલ ચડાવવાની વર્ષો જૂની પ્રણાલી મુજબ સંદલ શરીફની રસમ અદા કરવામાં આવે છે. રાજપારડી પોલીસના જવાનોએ ચુસ્ત બંદોબસ્તની જાળવણી કરી હતી. ઉર્ષના દિવસે ભરાયેલ મેળામાં પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ, રમકડા, સ્ત્રી શૃંગારની વસ્તુઓ, વિવિધ ઘર ઉપયોગી વસ્તુઓ વેચનાર વેપારીઓએ સ્ટોલ ઊભા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે હજરત બાવા ગોરની દરગાહે દરરોજ મોટી સંખ્યામાં લોકો દરગાહના દર્શનાર્થે આવે છે અને ગુરુવાર અને રવિવારના દિવસોએ દરગાહે મોટું માનવ મહેરામણ ઉમટે છે. હજરત બાવા ગોરની દરગાહની ભારતના અગ્રગણ્ય ધાર્મિક સ્થળોમાં થાય છે. ઇરફાન ખત્રી, રાજપારડી, ઝઘડિયા, ભરૂચ. સમાચારો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું જાસ્મીન આપની રજા લઉં છું. આવતીકાલે ફરીથી મળીશું. જો તમે અમને YouTube પર નિહાળતા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. સાથે જો તમે અમને Facebook પેજ પર નિહાળતા હો તો પેજને લાઈક કરો. નમસ્કાર.